શું ટીએટી પરીક્ષામાં અંગ્રેજી પેડાગોજી એટલે કે શિક્ષણશાસ્ત્રનો વિભાગ થોડો કન્ફ્યુઝિંગ લાગે છે? જો હા, તો બિલકુલ ચિંતા ન કરશો. આજે આપણે આ વિષયના સૌથી મહત્વના જે કોન્સેપ્ટ્સ છે એને એકદમ સરળ ભાષામાં સમજીશું, જેથી પરીક્ષા માટેની આપણી તૈયારી એકદમ પાક્કી થઈ જાય. કોઈપણ ટીચિંગ મેથડને સમજીએ એ પહેલાં ચાલો આપણે સૌ એક મૂળભૂત સવાલ પર વિચારીએ. સવાલ એ છે કે કોઈપણ ભાષા ખરેખર કઈ રીતે શીખવવામાં આવે છે અને કઈ રીતે શીખાય છે? આ એક સવાલનો જવાબ જ આપણને પેડાગોજીના દરેક સિદ્ધાંતના મૂળ સુધી લઈ જશે. તો આ સફરમાં આપણે 5 સ્ટેપ્સ કવર કરવાના છીએ. સૌથી પહેલાં ભાષાના 4 મેઇન સ્કિલ્સ, પછી ભાષા ગ્રહણ કરવી અને પ્રોડ્યુસ કરવી એમાં શું ફરક છે એ સમજીશું. ત્યાર પછી ભણાવવાની 2 અલગ અલગ રીતો પર નજર કરીશું. ચોથું, બહુ જ જાણીતી ગ્રામર ટ્રાન્સલેશન મેથડને ઊંડાણથી જોઈશું. અને છેલ્લે આ બધી જ માહિતી ટીએટી પરીક્ષામાં કઈ રીતે કામ લાગશે એના પર વાત કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિકથી. જો જેમ કોઈ બિલ્ડિંગ 4 પિલ્લર પર ઊભી હોય ને, બસ એ જ રીતે કોઈપણ ભાષા શીખવવાનો આખો આધાર આ 4 મૂળભૂત કૌશલ્યો પર છે. આ જ છે અંગ્રેજી પેડાગોજીનો પાયો. તો આ 4 સ્કિલ્સ છે કઈ? લિસનિંગ એટલે કે સાંભળીને સમજવું, સ્પીકિંગ એટલે કે બોલીને આપણા વિચારો કહેવા, રીડિંગ એટલે કે વાંચીને એનો અર્થ સમજવો, અને રાઇટિંગ એટલે કે લખીને વાતચીત કરવી. અને આપણે ટૂંકમાં LSRW તરીકે ઓળખીએ છીએ. અને યાદ રાખજો, ભાષા શીખવા માટે આ ચારેયનું મહત્વ એક સરખું છે. ઓકે, તો હવે આપણે આ 4 સ્કિલ્સ વિશે જાણી લીધું. હવે એ જોઈએ કે આને બીજા કઈ રીતે સમજી શકાય. ચાલો આ 4 સ્કિલ્સને 2 સિમ્પલ ગ્રુપમાં વહેંચીને જોઈએ. આનાથી આપણને ઇનપુટ અને આઉટપુટનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. તો જુઓ, આ 4 સ્કિલ્સને સમજવાની એકદમ સહેલી રીત છે. આપણે એને 2 ભાગમાં વહેંચી દઈએ. એક છે રિસેપ્ટિવ સ્કિલ્સ એટલે કે ગ્રહણ કૌશલ્ય, જેમાં આવે છે લિસનિંગ અને રીડિંગ. કેમ? કારણ કે આ બંને દ્વારા આપણે માહિતી આપણા મગજમાં લઈએ છીએ, એટલે કે ઇનપુટ કરીએ છીએ. હવે બીજું ગ્રુપ છે પ્રોડક્ટિવ સ્કિલ્સ એટલે કે ઉત્પાદક કૌશલ્યો. એમાં આવે છે સ્પીકિંગ અને રાઇટિંગ. કેમ કે આ બંનેથી આપણે આપણા વિચારોને બહાર મૂકીએ છીએ, એટલે કે આઉટપુટ કરીએ છીએ. સિમ્પલ છે ને? આના પરથી જ એક બહુ મોટો સવાલ ઊભો થાય છે, અને આ દરેક ટીચર માટે મહત્વનો છે. શું આપણે આ સ્કિલ્સને ક્લાસમાં અલગ અલગ ભણાવવા જોઈએ, કે પછી જે રીતે આપણે રિયલ લાઈફમાં વાપરીએ છીએ બસ એ જ રીતે એક સાથે? આ પેડાગોજીનો એક મુખ્ય મુદ્દો છે. પહેલાંના જમાનામાં શું થતું હતું કે આ બધા સ્કિલ્સને અલગ અલગ શીખવવામાં આવતા. પણ હવે આધુનિક શિક્ષણશાસ્ત્ર ઇન્ટિગ્રેટેડ સ્કિલ્સ અપ્રોચ પર બહુ ભાર મૂકે છે. એટલે કે બધા કૌશલ્યોને એક સાથે શીખવવા. જેમ કે આપણે કોઈ વિડીયો જોઈએ એટલે લિસનિંગ થયું, પછી એના પર થોડી નોટ્સ બનાવીએ એટલે રાઇટિંગ થયું, અને પછી ક્લાસમાં એના પર ડિસ્કશન કરીએ એટલે સ્પીકિંગ થયું. જુઓ, એક જ એક્ટિવિટીમાં 3 સ્કિલ્સ આવી ગયા. આ જ રીત વાસ્તવિક જીવન જીવી છે, અને એનાથી શીખવાની પ્રોસેસ વધુ અસરકારક અને મજેદાર બને છે. ઓકે, તો હવે આપણે એક ચોક્કસ ટીચિંગ મેથડને ડિટેલમાં સમજીએ. એનું નામ છે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ, અથવા ટૂંકમાં GTM. આને છે ને ભાષા શીખવવાની સૌથી જૂની, સૌથી ટ્રેડિશનલ મેથડ માનવામાં આવે છે. તો આ મેથડની ખાસિયત શું છે? એની સૌથી મોટી ઓળખ એ છે કે એમાં અંગ્રેજી શીખવવા માટે સ્ટુડન્ટની માતૃભાષાનો ખૂબ જ ઉપયોગ થાય છે. ટીચર દરેક અંગ્રેજી શબ્દનું માતૃભાષામાં ટ્રાન્સલેશન કરીને સમજાવે છે. અને હા, એક વાત ખાસ નોટ કરી લેજો, ટીએટી પરીક્ષા માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ મેથડમાં શીખવવાનો યુનિટ શબ્દ છે, આખું વાક્ય કે તેનો ભાવ નહીં. બસ શબ્દથી શબ્દ ટ્રાન્સલેશન. તો વિચારો કે આ મેથડનો ક્લાસ કેવો દેખાતો હશે? ચાલો જોઈએ. સ્ટેપ 1, ટીચર બોર્ડ પર એક અંગ્રેજી વાક્ય લખે છે, દાખલા તરીકે આઈ એમ અ બોય. સ્ટેપ 2, તરત જ એનું ગુજરાતીમાં ભાષાંતર કરે છે, હું છોકરો છું. અને સ્ટેપ 3, છેલ્લે એ વાક્યમાં જે પણ ગ્રામરના નિયમો વપરાયા હોય એને ડિટેલમાં સમજાવે છે. બસ આ જ રીતે આખું લેસન ચાલે છે. આ GTM મેથડ છે ને, એ શિક્ષણના એક બહુ પાયાના સિદ્ધાંત પર કામ કરે છે. નોન ટુ અનનોન એટલે કે જે જાણીએ છીએ એના પરથી જે નથી જાણતા એ શીખવું. અહીંયા જાણીતી વસ્તુ શું છે? સ્ટુડન્ટની માતૃભાષા, અને અજાણી વસ્તુ અંગ્રેજી. તો આ મેથડ માતૃભાષાના પાયા પર અંગ્રેજીની ઇમારત ચણવાનો પ્રયત્ન કરે છે.
તો શું આ પદ્ધતિ સારી છે? ચાલો એના ફાયદા અને ગેરફાયદા બંને જોઈએ. ફાયદા એ છે કે જે લોકો શરૂઆત કરી રહ્યા છે એમના માટે આ સરળ છે. ટીચર્સ માટે પણ ક્લાસમાં લાગુ કરવી સહેલી છે અને આમાં કોઈ ખાસ મટીરિયલની જરૂર નથી પડતી. પણ એના ગેરફાયદા કદાચ વધારે મોટા છે. સૌથી મોટો ગેરફાયદો એ છે કે એ પ્રોનન્સિએશન અને સ્પીકિંગ સ્કિલ પર બિલકુલ ધ્યાન નથી આપતી. સ્ટુડન્ટ્સ હંમેશા મનમાં ટ્રાન્સલેશન જ કરતા રહે છે, એટલે તેઓ અંગ્રેજીમાં ફ્લુઅન્ટલી વિચારી જ નથી શકતા. અને એટલે જ આ મેથડને ભાષા શીખવાની એક અકુદરતી એટલે કે અનનેચરલ રીત માનવામાં આવે છે. સારું, તો આ બધી થિયરી તો સમજી લીધી, પણ હવે સૌથી મહત્વની વાત, આ બધી જાણકારીને ટીએટી પરીક્ષા સાથે કેવી રીતે જોડવી? એમાં આમાંથી શું પૂછાઈ શકે? ટેટ પરીક્ષામાં GTM પરથી કેવા સવાલો આવી શકે? ચાલો આપણે સીધા કેટલાક ઉદાહરણ જ જોઈ લઈએ. જેમ કે તમને પૂછાય, GTMમાં અંગ્રેજી શીખવવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? જવાબ છે માતૃભાષા. બીજો સવાલ, GTMમાં શિક્ષણનો એકમ શું છે? જવાબ શબ્દ. ત્રીજો, GTMમાં કયા કૌશલ્યોની અવગણના થાય છે? જવાબ લિસનિંગ અને સ્પીકિંગ. આવા સીધા સવાલો પૂછાય છે એટલે આ પોઈન્ટ્સ ખાસ યાદ રાખવા. અહીં એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. GTM એ તો ઘણી બધી મેથડમાંથી ફક્ત એક જ છે. ટીએટી પરીક્ષાનો સિલેબસ ઘણો મોટો છે. એમાં બીજી ઘણી આધુનિક ટીચિંગ મેથડ્સ, ચાઇલ્ડ સાયકોલોજી અને ક્લાસરૂમ મેનેજમેન્ટ જેવા ઘણા ટોપિક્સ છે. એટલે માત્ર એક જ મેથડ પર ફોકસ કરવાને બદલે આખા સિલેબસની તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. તો આજના આ વિશ્લેષણના અંતે ચાલો આપણે એક પ્રશ્ન પર વિચારીએ. ટીએટી પરીક્ષા પાસ કરવી એ તો આપણું લક્ષ્ય છે જ, પણ એનાથી પણ આગળ વધીને એક સારા શિક્ષક તરીકે